વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનું કરીને જે બુટલેગર છે એ यहाँ ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે. એમને અહીંયા જે પોતાનું મકાનના આગળ જે બીએમસીની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનનું, આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી કે 6 કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપી છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે. તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા. અંદાજે આપના ઝોનમાં કેટલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલે અટલાદરામાં 2 બુટલેગરો ઉપર કરવામાં આવી હતી. આજે પણ તાંદલજામાં કરવામાં આવેલી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે. એમને જે ટીપીના અધિકારી છે, ટાઉન પ્લાનિંગના અધિકારી, એમને અત્યારે અહીંયા હાજર છે. તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડીને અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, દબાણ શાખાના અધિકારીઓ છે, એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરેલા છે. થેન્ક યુ.